બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। પાયતપુર તાલુકાના વાકોલ ગામે ઇલીગલ માઇનિંગ થતું હોવાનું, રેતીનું ખનન થતું હોવાની ફરિયાદોને આધારે ખનિજ વિભાગે તપાસ હાથ ધરી હતી। આજની આ ઘટના છે જે પૂર્પાવી તાલુકો ઓરસંગ નદી લાગે છે ત્યાં સામેની બાજુએ જ્યાં હીરપરી જે બધા ગામો આવેલા છે તે સાઈડ ઉપર આ રેતી ખનનનો ખાડો પણ જોઈ શકાય છે। ગ્રામજનોએ ટેલિફોનથી ખનિજ વિભાગને જાણ કરી હતી કે અહીં ઇલીગલ માઇનિંગ ચાલે છે, જેને લીધે ખનિજ વિભાગના અધિકારીઓ રૂબરૂ મુલાકાત લીધી હતી અને અહીં નોંધ કરી હતી કે જે પ્રકારના એના રોયલ્ટી પાસ ફાળવામાં આવતી હતી અને સાઇન બોર્ડ જો કે અહીં લગાવ્યા ન હતા અને જે એના નિયમો છે અને શરતો છે એ શરતોનો ભંગ થતો હોવાનું તેમણે જોયું હતું। એમની પાસે જે કરારના જે ડોક્યુમેન્ટ છે એમાં એમની પાસે રોયલ્ટી પાસો જે છે તે જપ્ત કરવામાં આવી છે। સાઇન બોર્ડ લગાવ્યા ન હતા, એ સાઇન બોર્ડ લગાવ્યા ન હોવાને કારણે જે એમના હદ નિશાન છે તે એને કારણે કાર્યવાહી કરવામાં આવી હતી। એમ અધિકારીઓએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું 14-15 રોયલ્ટીઓ છે તે રિકવર કરી અને આ જથ્થો છે રેતીનો તેને એ લોકો પ્રમાણિત કરશે કે કેટલો જથ્થો રેતીનો છે, કઈ રીતે એને એક્સકેવેશન કરવામાં આવ્યું। તે સાથે અહીં લીજ વિસ્તારમાં ખાણકામ થતું હતું એટલે જપ્ત થઈ શકે નહીં જેસીબી, હિટાચી મશીન એ પ્રકારની પણ વાત ખનિજ વિભાગના અધિકારીઓ કહી હતી। અહીં સ્થાનિક યુવાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે પણ આપણે જોઈ શકીએ છીએ ખનિજ વિભાગના અધિકારીઓએ જે લોકોએ ફરિયાદ કરી હતી તેમના નિવેદનો પણ લીધા હતા। જોકે હિટાચી મશીન ગ્રામજનોને જણાવ્યા પ્રમાણે જપ્ત કરવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકો જે જણાવી રહ્યા તે પ્રમાણે જોકે અમે જ્યારે ખનિજ વિભાગને પૂછપરછ કરી વાતચીત કરી તો તેઓએ આ હિટાચી મશીન જે એમની ખનિજ જે લીજ ધારક છે રણછોડભાઈ ભરવાડ એના નામની છે અને તેઓ એમને ખનિજ એ લીજની અંદરથી જ ખોદકામ કરતા હતા। જોકે તેઓ જે શરતો છે એનું પાલન ન કરતા હોવાને કારણે એના નિયમનો એ અંગેની કાર્યવાહી કરવામાં આવી છે, એ પ્રકારની વાત જણાવી હતી। શું કહે છે ગ્રામજન સાંભળીએ। વાકોલ ગામમાં જે 11 નંબર બ્લોક આવેલો છે એમાં જે આ ખોદકામ થયેલું છે એ નિયમો વિરુદ્ધ થયેલું છે, કેમ કે એનું 7 ફૂટનું આવે છે, આ તો 20 ફૂટ ખોદેલું છે અને આ જે આ મશીને જે આવેલું છે હમણાં જે આ પિલર પણ મારેલા નથી ને આ મશીન પણ સીઝ કરવાની વાત નથી કરતા એ લોકો ખનિજવાળાઓ। એટલે અમારી એક જ માંગ છે તંત્રને કે નિષ્પક્ષપણે તપાસ કરો એવી અમારી માંગણી અને આ મશીનને ડિટેન કરો। રાઠવાની કેસ કરે છે માલિક દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારો આ લીગલી બ્લોક છે અને અત્યારે અહીંયા સ્થળ પર કોઈ પણ પ્રકારનું સાઇનિંગ બોર્ડ કે પિલર લાગેલા નથી, તો અમારે ગ્રામજનોએ કેવી રીતે માની લેવું કે અહીંયા આ લીગલી પ્રવૃત્તિ ચાલે છે। પ્લસ કે અહીંયા જે લોકોને કોઈને પણ કશું બી કોઈ કહેવા આવે છે ને ત્યારે ધમકીઓ આપવામાં આવે છે માલિકો દ્વારા અને આ જે માલ કાઢવામાં આવે છે એ ક્યાં લઈ જાય છે, રોયલ્ટી કાઢે છે, કેવી રીતે કાઢે કોઈને કશું ખબર છે નહીં। અને ખનિજ વિભાગને જાણ કરી અને આવ્યા છે તો ખનિજ વિભાગના અધિકારીઓ પણ એમની તરફેણ કરતા હોય એવું અમને લાગે છે, ગ્રામજનોને એવું લાગે છે, કારણ કે ઘણા બધા સવાલોના જવાબ અધિકારીઓના એવા છે કે જે તે આ માફિયાઓ છે એમની તરફેણ કરતા હોય એવું લાગે છે। મારું નામ કલ્પેશ રાઠોડ।